લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં 662 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી. સકારાત્મક અને વિનમ્ર રહો. ટેકનિકલ જ્ઞાન સાથે ભારતીય આધ્યાત્મિકતા જ્ઞાન મેળવવાનો પ્રયાસ કરી ડોક્ટર હસમુખ અઢિયાએ જણાવ્યું હતું. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં વિવિધ ફેકલ્ટીના કુલ 662 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી. યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર હસમુખ અઢિયાએ મુખ્ય અતિથિ તરીકે વિદ્યાર્થીઓને પદવી આપી. પોતાના દીક્ષાંત સંબોધનમાં ડોક્ટર અઢિયાએ કહ્યું કે આપણે હંમેશા સકારાત્મક અને વિનમ્ર રહેવું જોઈએ. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે તેઓ ટેકનિકલ જ્ઞાન સાથે ભારતીય આધ્યાત્મિક જ્ઞાન મેળવવાનો સતત પ્રયાસ કરતા રહે. તેમણે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી અને સફળ જીવન માટે ખ્વાબ ફોર્મ્યુલા વિશે જણાવ્યું હતું. આમાં કેનો અર્થ નોલેજ, જ્ઞાન મેળવવાની કોઈ પણ ઉંમર કે મર્યાદા નથી. તેને સતત વધારતું રહેવું જોઈએ. એચ અને ડબલ્યુ, જેનો અર્થ હાર્ડવર્ક, મહેનત વિના કોઈ પણ વ્યક્તિ ઊંચા પદ સુધી પહોંચી શકતો નથી. એનો અર્થ એબિલિટી, ક્ષમતા, માનસિક અને શારીરિક શક્તિ સફળતાનો મહત્વપૂર્ણ આધાર છે. અને બીનો અર્થ બિહેવિયર, વર્તન. કેટલું જ્ઞાન હોય પણ જ્યારે સુધી માણસમાં વિનમ્રતા અને યોગ્ય વર્તન ન હોય ત્યાં સુધી તે સફળ બની શકતો નથી. તેમણે કહ્યું કે જીવનમાં અહંકાર માટે કોઈ સ્થાન હોવું જોઈએ નહીં. સમારોહને સંબોધિત કરતા યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર રમાશંકર દુબેએ કહ્યું કે યુનિવર્સિટીના સ્થાયી કેમ્પસમાં પ્રથમ વખત દીક્ષાંત સમારોહનું આયોજન થયું સમગ્ર યુનિવર્સિટી પરિવાર માટે ગૌરવની વાત છે. તેમણે તમામ પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી. 47 વિદ્યાર્થીઓને મળ્યો CUG મેડલ. ઉલ્લેખનીય છે કે દીક્ષાંત સમારોહમાં સ્નાતક, સ્નાતકોત્તર, MPhil અને PhD સહિત તમામ કોર્સના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. છેલ્લા 2 શૈક્ષણિક સત્રોને લઈને સ્નાતક વર્ગમાં 110, સ્નાતકોત્તર વર્ગમાં 428, MPhilમાં 4 અને PhDમાં 120 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી. યુનિવર્સિટીના સ્નાતકોત્તર કોર્સ જેમ કે અર્થશાસ્ત્ર, પુસ્તકાલય અને માહિતી વિજ્ઞાન તથા ગુજરાતી વિભાગમાં સર્વાધિક ગુણ મેળવનાર 2 વિદ્યાર્થી અને 4 વિદ્યાર્થીને CUG મેડલ તથા પ્રાયોજિત સ્વર્ણ પદક આપવામાં આવ્યા. આ મેડલ શ્રીમતી વિદ્યાદેવી અગ્રવાલ, શ્રીમતી શાંતા કરીસિદ્ધપ્પા અને કવિશ્રી પિનાકીન ઠાકોર નામથી આપવામાં આવ્યા હતા. સમારોહમાં સ્નાતક વર્ગમાં BA એટલે કે ચાઇનીઝના 32, જર્મની સ્ટડીઝના 37 અને 5 વર્ષીય ઇન્ટિગ્રેટેડ ડિગ્રી કોર્સ ઇન સોશિયલ મેનેજમેન્ટના 41 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી. કુલ 47 શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને CUG મેડલ આપવામાં આવ્યા, જેમાં 18 વિદ્યાર્થીઓ અને 29 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો. સ્નાતકોત્તરના કુલ 20 વિષયોના 428 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી. ઉપરાંત શિયાળુ સત્ર 2024માં 51 સ્નાતક અને 227 સ્નાતકોત્તર વિદ્યાર્થીઓને તથા શિયાળુ સત્ર 2025માં 59 સ્નાતક અને 201 સ્નાતકોત્તર વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવશે. આ પ્રસંગે પરીક્ષા નિયંત્રણ ડોક્ટર દર્શન મારુ, કુલ સચિવ પ્રોફેસર HB પટેલ, વિવિધ ફેકલ્ટીના અધ્યક્ષો, શિક્ષકગણ અને બિન શૈક્ષણિક કર્મચારીઓ હાજર રહ્યા હતા. निरंजन चौहान, डभोई. गुजरात केंद्रीय विश्वविद्यालय का आज 6वां दीक्षांत समारोह संपन्न हुआ और ये इस कुंदेला के कैंपस में ये पहला दीक्षांत समारोह था. इसकी अध्यक्षता हमारे चांसलर साहब माननीय डॉक्टर हसमुख अढ़िया जी ने किया और 662 छात्र छात्राओं को PhD, MA, MSc और BA की उपाधि दी गई. और इसमें चूँकि ये केंद्रीय विश्वविद्यालय है, पूरे देश के अलग अलग राज्यों से छात्र इसके अंदर एडमिशन लेते हैं. कश्मीर से लेकर के कन्याकुमारी तक और यहाँ गुजरात से लेकर के असम तक के हर जगह के छात्र और छात्राएं यहाँ पर आते हैं. तो आज विश्वविद्यालय में खुशी का माहौल है क्योंकि दीक्षांत समारोह की प्रतीक्षा लड़के बहुत दिनों से कर रहे थे और ये 2 वर्षों का दीक्षांत समारोह एक ही साथ संपन्न हो रहा है. और मैं बताना चाहता हूँ कि गुजरात केंद्रीय विश्वविद्यालय का जो ये कुंडेला परिसर है, तो विगत करीब 1.5 वर्षों से हम लोग यहाँ पर सब टीचिंग का काम, पढ़ाने लिखाने का काम कर रहे हैं. और आज यहाँ पर जो विश्वविद्यालय बना हुआ है वो सभी आधुनिक सुविधाओं से युक्त है. यहाँ पर स्मार्ट क्लासरूम्स हैं,
फर्स्ट क्लास लाइब्रेरी है, लड़कों को खाने पीने की रहने की सुविधा है, मेस की सुविधा है। और इसके साथ साथ आगे आने वाले दिनों में ये विश्वविद्यालय परिसर और आगे बढ़ेगा और समृद्ध होगा और ज़्यादा संख्या लड़कों की यहाँ पर पढ़ने वालों की बढ़ेगी। सर, और स्टूडेंट भी अच्छे से सफलता प्राप्त करें, क्या जीवन मंत्र है, क्या सफलता का मंत्र देंगे? आज हमारे चांसलर साहब ने उनको जीवन का सफलता का मंत्र दिया कि आप जहाँ कहीं भी रहें विनम्र बन करके रहें, आपके अंदर अहंकार बिल्कुल नहीं हो और आप समय का मैनेजमेंट करें, टाइम का मैनेजमेंट करते हुए कठिन से कठिन परिश्रम करें। कठिन से कठिन परिश्रम करेंगे तो कोई भी लक्ष्य रहेगा तो उसको आप आसानी से हासिल कर सकते हैं। और सदा विनम्र बने, क्योंकि विनम्र रहेंगे, अच्छा व्यवहार करेंगे तो आप अच्छा नागरिक बनेंगे। और इस विश्वविद्यालय के अंदर अच्छे नागरिक बनने की शिक्षा दी जाती है, क्योंकि राष्ट्रीय शिक्षा नीति 2020 की जो घोषणा हुई है माननीय प्रधानमंत्री जी के गाइडेंस में, उसके मूल में यही है कि हम वैश्विक नागरिक बने, ज्ञान अधिक से अधिक प्राप्त करें, मगर हमारी जड़ें भारतीयता में रहे, हम भारतीय मूल्यों और परंपराओं को आत्मसात करते हुए हम एक अच्छे नागरिक बने। जी, मेरा नाम दीक्षिता देव पुरकायस्थ है और मैं आसाम राज्य से आती हूँ और मुझे ये डिग्री मास्टर्स ऑफ कंपैरेटिव लिटरेचर में मिली है, तुलनामूलक साहित्य। और इसका पूरा श्रेय सिर्फ और सिर्फ केंद्रीय विश्वविद्यालय गुजरात को जाता है कि सारे देश विदेश से ये लोग इकट्ठा करते हैं, ये छात्र इकट्ठा करते हैं, शिक्षक इकट्ठा करते हैं और हमें सोचने की और बोलने की हिम्मत देते हैं। और मुझे सभी छात्रों से, सभी लोगों से जो इस चैनल से जुड़े हुए हैं, यही मैसेज है कि पढ़ते रहिए, जितना हो सके पढ़िए और अपने सोच को कभी बोलने से मत डरिए, क्योंकि अगर आप डर गए तो आप हार गए। धन्यवाद। इस विषय में आपका कॉन्फिडेंस लेवल कैसे आता है? मेरे इस विषय में कॉन्फिडेंट लेवल आता है क्योंकि मैंने बचपन से ही बहुत पढ़ाई की है। मेरा मन, मेरा हॉबी हमेशा रीडिंग था और मैंने ये साहित्य से लेके मैं बहुत जुड़ी हुई हूँ, क्योंकि इस देश में या फिर विदेश में, इस राज्य में, इस दुनिया में जो भी हो रहा है, सिर्फ एक साहित्य ही बता सकता है आपको कि आपसे इसे कैसे जूझना है और कैसे रहना है। धन्यवाद। नमस्कार सभी को, मेरा नाम खुशवंत सिंह राठौर है। आज CUG के 6th कॉन्वोकेशन में मुझे MSc लाइफ साइंसेज में गोल्ड मेडल मिला है। अभी मेरा PhD चल रहा है IT जोधपुर से और CUG का गोल्ड मेडल मिलके बहुत खुशी हो रही है। इट वाज वेरी नाइस एक्सपीरियंस इन CUG एंड फाइनली आज गोल्ड मेडल मिल गया है तो बहुत खुश हूँ। इट इज़ वेरी ओवरवेलमिंग टुडे। थैंक यू। आगे का प्लानिंग क्या रहेगा? मेरा एक्चुअली अभी PhD चल रहा है IIT जोधपुर से। यूनिवर्सिटी में अभ्यास करके कैसा लगा? मुझे बहुत अच्छा लगा यहाँ पे CUG में रह के 2 साल। एकेडमिक्स भी बहुत काफ़ी सही था मेरा यहाँ पे और उसके अलावा भी बहुत सारे फ्रेंड्स बने, एक्स्ट्रा करिकुलर्स भी बहुत मस्त था। ओवरऑल एक अच्छी चीज़ रही मेरे साथ पर्सनालिटी डेवलपमेंट को लेके। इट वाज वेरी नाइस एक्सपीरियंस फॉर मी बीइंग हियर इन CUG। थैंक यू।